વેલકમ બેક। મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે કે સુરત શહેરમાં હવે દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે। જી હા, સુરતના ખટોદરામાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે। ખાસ કરીને જો વાત કરીએ તો સુરત શહેર હવે એક અસામાજિક તત્વો માટેનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે। પાર્ક કરેલા બે વાહનોમાં બે ઇસમો દ્વારા આગ લગાવવામાં આવી છે। બંને વાહનો બળીને ખાખ થયા હોવાનું સામે આવ્યું। તો આ સાથે જ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પાર્ક કરેલા વાહનોમાં આગ લગાવવાની આ ઘટના સામે આવી છે। તો પાર્ક કરેલા વાહનોમાં આગ લગાવીને એ ઇસમો ફરાર થયા છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થયા। આ સાથે જ પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવામાં આવી। આ સાથે વધુ માહિતી માટે સુરતથી મારા સંવાદદાતા અરવિંદ રાઠોડ લાઈવ અમારી સાથે જોડાઈ ગયા છે। અરવિંદ, સુરત શહેરમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે। ખાસ કરીને જો વાત કરીએ તો સુરત હવે અસામાજિક તત્વો માટેનું એક હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે। શું છે આ સમગ્ર મામલો? કૃપા, બિલકુલ સુરત શહેરમાં જે રીતે દિવસે ને દિવસે સતત છે તે અસામાજિક તત્વોનો હાથ અને ગુનેગારો બેફામ થયા હોય તેવા દ્રશ્યો આપણે વારંવાર જોઈએ છે અને વારંવાર એવી ઘટનાઓ બની રહી છે। પરંતુ મહત્વનું છે ત્યારે સુરતમાં વધુ એક જે રીતે અસામાજિક તત્વો અને ખાસ કરીને જૂની અંગત અદાવતમાં જે સુરત શહેરના ઉધના મગદલ્લા રોડ ખાતે આવેલ જે બે મોપેડ ને પેટ્રોલ છાંટીને સળગાવી હતી અને જે રીતે સીસીટીવીમાં તેમના દ્રશ્યો પણ કેદ થયા હતા। પરંતુ મહત્વનું છે કે જે રીતે અનિલભાઈ રાઠોડ નામના જે વ્યક્તિ સાથે જૂની અંગત અદાવતમાં આ કૃત્ય છે તે કરવામાં આવ્યું છે। પરંતુ સ્પષ્ટ રીતે દ્રશ્યો સંકેત આપી રહ્યા છે કે સુરત પોલીસનો કોઈ ડર ન હોય તે રીતના દ્રશ્યો ચોક્કસ આવી રહ્યા છે। અને બે ગાડી છે, બાઇકો જે છે મોપેડ ને તેમને પેટ્રોલ છાંટી અને સળગાવી દીધી, જે રીતના દ્રશ્યો ભયાનક જોઈ શકાય છે કે આ રીતની જે ઘટનાને અંજામ આપનાર 3 લોકોની અત્યારે ખટોદરા પોલીસે જે તેમની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ સુરત શહેરમાં ગુનેગારો ખુલ્લા હોય અને ખાસ કરીને પોલીસનો કોઈ ડર ન હોય તેવા દ્રશ્યો આવી રહ્યા છે। ત્યારે આ ઘટના ઘણું બધું કહી જાય છે। તેમાંના સીસીટીવી અને ખાસ કરીને 3 લોકો જે બાઇક પર સવાર થઈને આવે છે તે પણ દ્રશ્યમાં થયા હતા। ત્યારે પોલીસે હવે ખટોદરા ગુનો નોંધીને તપાસ તેજ કરી છે। ત્યારે આ રીતના દ્રશ્યો અને ખાસ કરીને જે બે મોપેડ છે તે આગમાં બળીને સંપૂર્ણ ખાક થઈ ગયા હતા। જી કૃપા। બિલકુલ અરવિંદ, ખાસ કરીને જો વાત કરીએ તો હાલ તો ખટોદરા પોલીસે 3ની ધરપકડ કરી લીધી છે, પરંતુ કાયદો અને વ્યવસ્થાની જે કથળતી સ્થિતિ છે તે જોવા મળી રહી છે। પોલીસનો ડર ના હોય તેવું લાગી રહ્યું છે। પોલીસનું આ બાબતે શું નિવેદન? ચોક્કસ જે રીતે કાયદો અને વ્યવસ્થા કથળતી હોય તેવી સ્થિતિના દ્રશ્યો સુરતમાં અવારનવાર આવતા હોય છે। લૂંટ, હત્યા કે મારધાડ થવી એ સુરત શહેરમાં સ્વાભાવિક સામાન્ય બાબત થઈ ગઈ છે। પરંતુ જે રીતે આ પેટ્રોલ છાંટીને જે રીતે તેમાં દ્રશ્યમાં પણ દેખાય છે કે જે 3 વ્યક્તિઓ છે તેમને જે પોલીસ દ્વારા સીસીટીવીના આધારે જયારે તપાસ કરવામાં આવી ત્યારે તેઓએ પેટ્રોલ ખરીદતા પણ આણુદ્વાર પાસેના પેટ્રોલ પંપ પાસેથી બહાર આવ્યું છે અને પોલીસ હવે ઝીણવટ ભરી તપાસ કરી રહી છે અને 3 આરોપીની જે ધરપકડ કરી લીધી છે। પરંતુ જે રીતના અનિલભાઈ રાઠોડ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યારે પોલીસ હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે જોવું રહી કે આ કેસમાં આવા જે અસામાજિક તત્વો ખાસ કરીને જે ગુનેગારો બેફામ થતા હોય તેની ઉપર લગામ લગાવી ચોક્કસ જરૂર છે। કારણ કે સુરત શહેરમાં જે રીતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના લીરે લીરા ઉડતા હોય તેવા સંકેત અહીં દેખાઈ રહ્યા છે। બિલકુલ, અહીં જૂની અદાવત હોવાનું સામે આવ્યું છે। તો આ બાબતે જે બે વાહનો છે તેને સળગાવી દેવામાં આવ્યા છે, તો જે બે વાહનોના માલિક છે તેઓનું કોઈ નિવેદન કે તેઓની કોઈ પ્રતિક્રિયા? ચોક્કસ જે ભોગ બનનાર છે તે અનિલભાઈ રાઠોડ કરીને વ્યક્તિ છે, ઉધના મગદલ્લા શહેરમાં આવેલા છે ને તેમના ઘરે જે અંગત અદાવતને કારણે 3 લોકોએ જે તેમની દાજ રાખી અને તેમને નુકસાન પહોંચાડવામાં, પરંતુ વાહનો એટલે મોપેડ પૂરતી જ આગ સીમિત રહી। કારણ કે પેટ્રોલ છંટકાવ કર્યો તો એટલે આગ જો વિકરાળ થઈ હોત તો ઘરના લોકો અને આ મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકત। પરંતુ જે રીતે સદનસીબે ફક્ત આ મોપેડ જ બળીને ખાક થયા છે, અન્ય લોકોને કોઈને ઈજા નથી પહોંચી। પરંતુ હવે પોલીસ જયારે અનિલભાઈની ફરિયાદને લઈને પોલીસે 3 આરોપીની ધરપકડ કરી અને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે કયા કારણોસર જે છે તે કરવામાં આવી છે એટલે અનેક ખુલાસા હવે પોલીસની તપાસના અંતે બહાર આવી શકે છે। બિલકુલ અરવિંદ, તમામ માહિતી બદલ આપનો આભાર।